નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચાલો નિહાળીએ સમાચાર। શહેરના કાલુભા રોડ પર વગર વરસાદે માત્ર પાણી વહ્યા નહીં, પરંતુ લોકોના ઘરમાં પણ પાણી ઘૂસ્યા। વોટર વર્કર્સ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા। ભાવનગર શહેરમાં પાણી પૂરું પાડતા તખતેશ્વર ફિલ્ટરમાંથી આજે પાણી સપ્લાય શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રભુદાસ તળાવ ESR ટાંકી તરફ જતી પાણીની મેઇન લાઇનમાં પણ પાણી શરૂ કરવામાં આવ્યું હતું। આ લાઇનમાં ઘરશાળાની પાછળના ભાગે આવેલ એર વાલ્વમાં ખોટકૂસ સર્જાતા ફુવારા સાથે પાણી છૂટ્યા હતા અને રસ્તા પર પાણીની રેલમછેલ થઈ જવા પામી હતી અને જોતજોતામાં લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હતા। આ અંગેની જાણ વોટર વર્કર્સ વિભાગને કરાતા અધિકારી દેવમુરારી સહિતનાઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તાત્કાલિકના ધોરણે પાણી પુરવઠો બંધ કરાવી સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું। फोन कर दो मामू। CC દેવમુરારી સિટી એન્જિનિયર અને વોટર વર્ક્સ એન્જિનિયર ભાવનગર મહાનગરપાલિકા। આ તખતેશ્વર ફિલ્ટરથી ESR પ્રભુદાસ તળાવ ESR છે, એ રાઇઝિંગ લાઇન છે, એનો એરવાલ ડિસ્ટર્બ થયો હોય તેવું જણાય છે। પણ કોઈ રાઇઝિંગ લાઇન હોય 1000 ક્યુબિક મીટરથી રન થતી હોય એટલે એ ડિસ્ટર્બ થયો છે। એટલે તરત પહેલી તો જાણકારી મળે એટલે તરત સ્થળ તપાસ કરી આવીને તુરત જ પમ્પિંગ બંધ કરાવ્યું। હાલ પાણી બંધ થઈ ગયું છે, કોન્ટ્રાક્ટર આવી ગયા છે અને રિપેરિંગ કામ તુરત ચાલુ કરી આપવામાં આવે છે। નહીં હમણાં જ આજ સેકન્ડ નહીં આજ આટલું બધું પાણી જો 5 મિનિટમાં ખબર પડી જતી હોય તો આ તો આવડું મોટું પાણી કંઈ 3 દિવસ થોડું જતું હોય। કઈ જગ્યાએ ફોન કર્યો? અમારો ફરિયાદ નંબર છે 2430-247। ત્વરિત વિધિન 15 મિનિટ તો આવી ગયા, સૂચન મળ્યું તો અધિકારી તરીકે